જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટના ધોરાજીના પીપળિયા ગામે ગુજરાતી ફિલ્મ અલખનું શૂટિંગ ધોરાજી અને આસપાસના કુદરતી લોકેશનથી ફિલ્મ યુનિટે આકર્ષાયું। અસલ ગામડાનું વાતાવરણ ફિલ્મની વાર્તાને અનુરૂપ હોવાથી પસંદગી છેલ્લા 9 થી 10 દિવસથી ધોરાજી પંથકમાં શૂટિંગની કામગીરી। ચોમાસાની હરિયાળીને સૌરાષ્ટ્રનું જીવંત વાતાવરણ બન્યું આકર્ષણ। આગામી દિવસોમાં પણ ધોરાજી પંથકમાં શૂટિંગ ચાલુ રહેશે। સ્થાનિક લોકોનો ફિલ્મ યુનિટને સહકાર અને ઉષ્માભર્યો આવકાર। અગાઉ પણ હાલો માનવીના મેળે સહિત અનેક ફિલ્મોનું અહીં શૂટિંગ થયું। રિપોર્ટર ફિરોજ અત્યારે તમે જ્યાં શૂટિંગ ચાલી રહ્યું છે અલગ પિક્ચરનું, શું કહેશો? આ લોકેશન તમને કેવું લાગ્યું? શું કહેશો? સરસ લોકેશન છે। પીપળિયા ગામ ધોરાજીની આજુબાજુનો પંથક જોયેલો છો તમારો, અને જે પ્રકારની વાર્તા છે એ વાર્તાને અનુરૂપ જે લોકેશન જોઈએ તમે રિયલ ગામમાં જઈને જ્યારે કરો ત્યારે તમને એ પ્રકારનું લોકેશન મળે। તો આ જગા પસંદ પડી છે, તો ત્યાં અમે છેલ્લા 2 દિવસથી શૂટ કરી રહ્યા છીએ અને જો આજે અને આવતીકાલે પણ શૂટ કરી રહ્યા છીએ અને સરસ રીતે કામ થઈ રહ્યું છે અહીંયા। શું કહેશો? કેટલા દિવસનું રોકાણ થયું? જુનાગઢમાં તો છેલ્લા 7 દિવસથી શૂટિંગ કરી રહ્યા છે। આ 2 દિવસ એટલે 9 થી 10 દિવસ જેટલું શૂટિંગ આપણા એરિયામાં કરીશું આપણે। અહીંયા લોકેશન તમને કેવું લાગી રહ્યું છે? લોકેશન સારા જ છે અહીંયાના, સરસ લોકેશન છે। સૌરાષ્ટ્ર તમારું ધબકતું દેખાય અને વરસાદની મોસમ છે એટલે ગ્રીનરી પણ સારું છે અને માણસો બહુ મજાના છે। આગળ પણ ઘણા બધા ફિલ્મોના શૂટિંગ અહીંયા થયા છે। મારી પોતાની ફિલ્મ હતી હાલો માનવીના મેળે, એ પણ ઉપલેટા અને ધોરાજીને આ જ બધા પંથકમાં કરી હતી અને આ વાર્તાને આ પ્રકારના લોકેશનની જરૂર હતી એટલે આવ્યા છે અમે લોકો અહીંયા શૂટ કરવા।